અમરેલી જિલ્લાના રાજુલાના મારુતિ ધામ મંદિર ખાતે અન્નક્ષેત્ર ગાય પક્ષીઓની અનોખી સેવા કરવામાં આવી। રાજુલાના તળાવ કિનારે સુંદર બગીચા પાસે આવેલા મારુતિ ધામ મંદિર હનુમાનજી દાદાના રામેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા 35 વર્ષથી ઘરે ઘરેથી રોટલી શાક ઉઘરાવી અન્નક્ષેત્ર ચાલુ છે। મંદિરના મહંત ભાવેશ બાપુ ગોંડલિયા સેવા કરી રહ્યા છે। પક્ષીઓ તેમજ ગાયની સેવા કરવામાં આવે છે તેમજ ઔષધિ દેશી આમળા તુલસી લીમડો તેમજ સહિતના વૃક્ષનું જતન કરે છે તેવું ભાવેશ બાપુ ગોંડલિયાએ જણાવ્યું હતું। દેશી આમળા લીમડાના કોલ ખાવાથી શરીરને અનેક ફાયદા થતા હોવાનું જણાવ્યું હતું। પક્ષીઓને ચણ અને ગાયને ઘાસ નાખવામાં આવે છે જે કે સિંગુદત્ત સાથે કાઉશા કનોજિયા જાફરાબાદ। હું રાજુલા મારુતિ ધામ મહંત શ્રી ભાવેશ બાપુ ગોંડલિયા। અહીં મારુતિ ધામ હનુમાનજી મહારાજનું મંદિર પણ છે, રામેશ્વર મહાદેવનું મંદિર છે। અહીં બપોરના અન્નક્ષેત્ર પણ ચાલે છે। પશુ પક્ષીને ચણ પણ નખાય છે, ગાયોને ઘાસચારો અને એવું પણ નખાય છે। અને અમારા અહીંયા બગીચામાં જે દેશી આંબળી જે વાવેલી છે ને એમાં પુષ્કળ અત્યારે ફળ આવે છે। અને દેશી આંબળી છે ને એ એક ઔષધિ છે। ઔષધિ એટલા માટે કે જે કોઈ પણ એનું સેવન કરે છે એના વાળ ચમકીલા બને છે, એની સ્કિન ચમકીલી બને છે અને દરેક પ્રકારના રોગમાં તે ઉપયોગી છે। અને અત્યારે જે કડવો લીમડો આવે છે, કડવા લીમડામાં અત્યારે જે કોલ જે આવે છે ને એ કોલ જે કોઈ પણ માણસ ખાય છે ને તો એને બીમારીથી ઘણી બધી રાહત મળે છે। અને આવી દરેક પ્રકારની વસ્તુઓ તમામ શહેરીજનો પોતાના આંગણામાં વાવે તો ખૂબ સારું કહેવાય છે અને એના ઘણા પણ ફાયદા છે। એટલે અહીંયા ઘણા બધા લોકો આવે છે દર્શનાર્થે અને ઘણા ગામ લોકોનો પણ સાથ સહકાર અમને મળે છે। તો આવી જ રીતે ભક્તો મંદિરે આવતા રહ્યો, દર્શને આવતા રહ્યો, એવી જ પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ પાસે મારી પ્રાર્થના। મારુતિ ધામ રાજુલાના આંગણે આજે ખાસ વિષય એ છે કે જે અત્યારે આમળા આવે છે જેમાં નાની આમળી આવે છે જે ડાયાબિટીસ માટે ખૂબ ઉત્તમકારી છે। સાથે સાથે લીમડાનો કોલ કે જે મગજના તાવ ચડતો હોય તો એ અટકી જાય છે। મારુતિ ધામમાં અન્નક્ષેત્ર ચાલે છે, પશુ પક્ષીઓને ચણ નખાય છે, ગાય માતાને ઘાસ નખાય છે, રોટલીઓ દેવાય છે અને સુંદર વાતાવરણ અહીંયા ઊભું થયું છે। પણ આજે ખાસ વિડીયો બનાવવાનો હેતુ એ હતો કે જે લોકો વિડીયો જોવે અને ડાયાબિટીસની મોટી બીમારીઓ દેશમાં ફેલાઈ રહી છે ત્યારે આંબળીનું વાવેતર કરે, તુલસીનું વાવેતર કરે અને લીમડાનું કોળનું સેવન કરે એવી તો આરોગ્ય જળવાઈ રહેશે। અમારા રાજુલા મારુતિ ધામના મહંત શ્રી પ્રભુદાસ બાપુના દીકરા કે જેઓ ભાવેશ બાપુ ગોંડલિયા આ અન્નક્ષેત્રની ઘરે ઘરે રોટીરામ ઉઘરાવી અને ગરીબ લોકો સુધી અન્ન પહોંચાડે છે અને સારું એવું વાતાવરણ મારુતિ ધામ રાજુલામાં ગોઠવાઈ રહ્યું છે। જય હિન્દ।